આમના રખોપા કરતા, નાના નાના સમાજોની વારે રહેતા, એમને જોડે રાખતા, એમને પ્રેમ કરતા, એમને ઊંપ આપતા, તમામ લોકોની સાથે રહેતા, અને જ્યાં અન્યાય, અત્યાચાર, પીડા હોય, કોઈ હેરાન કરતું હોય, ત્યારે આપણા બાપ એનો રખોપા કરતા. અને એટલે જ કહેવાતું કે રક્ષી હતી એથી ક્ષત્રિય. રક્ષણ કરી શકે એક ક્ષત્રિય. ક્ષત્રિય મારે નહીં, ક્ષત્રિય લે નહીં, ક્ષત્રિય આપે, એનું નામ ક્ષત્રિય કહેવાય. અને એના વારસો આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો એક હતા. બધાનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. આ દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકો સરખા હતા. પણ આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજોએ પોતપોતાની દિશા નક્કી કરી લીધી. કોઈએ પારંપરિક વ્યવસાયો પસંદ કરી લીધા. એ પ્રજાપતિ સમાજ હોય, પંચાલ સમાજ હોય, દરજી સમાજ હોય, માલધારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, તમામ સમાજો, એટલે બધા જ સમાજો આવી ગયા. તમામ સમાજોએ પરંપરાગત વ્યવસાયોની સાથે શિક્ષણ અપનાવી લીધું. આઝાદ દેશ થયો ત્યારે એમણે એ શિક્ષણ અપનાવ્યું. દલિત સમાજની વાત કરું, હું દલિત સમાજની એટલે વાત કરું, આદિવાસી સમાજની એટલે વાત કરું કે આ દેશ આઝાદ થયો પહેલા એ વર્ણ વ્યવસ્થાઓના જે વાળા હતા એના કારણે આ સમાજે ખૂબ ભોગવ્યું. પણ આ દેશ આઝાદ થયો પછી એમણે શિક્ષણ તરફ ક્રાંતિ કરી દીધી. અને આજે દલિત સમાજના દીકરાની દીકરી આઈએસ આઈપીએસ બનીને બેઠા છે. એમને સલામ મારવા જવું પડે એટલી તાકાત સાથે બેઠા છે, કારણ એમણે શિક્ષણ અપનાવ્યું. જે સમાજોએ શિક્ષણ અપનાવ્યું, જે સમાજોએ ધંધા રોજગાર કર્યા, જે સમાજોએ વ્યસન મુક્તિ અપનાવી, જે સમાજોએ ધર્મનું સાચું આચરણ કર્યું, આ તમામ સમાજો આગળ છે. આપણે કહીએ છીએ કે આપણે ગુજરાતની સૌથી મોટી વસ્તી, આપણે કહીએ છીએ કે આપણા બાપ દાદાઓ આ ગામોના રખોપા કરતા તમામ લોકો માટે ખપી જતા, અને એનો દાખલો છે આપણા ભગવાન ભાતીજી મહારાજ. અને એવા તમામ આપણા પૂર્વજોએ ખૂબ ખૂબ વેઠ્યું અને ખૂબ લોકો માટે મથ્યા, પણ સમયને ના ઓળખી શક્યા. આપણે દેશ આઝાદ થયો વખતે આપણે શિક્ષણ અપનાવ્યું હોત તો આજે ક્યાં હોત? કારણ કે દાદાએ મને હમણાં વાત કરી કે અહીંયા ખૂબ શિક્ષણ છે, પણ આજથી દેશ આઝાદ થયો ત્યારે આ શિક્ષણ અપનાવવાની જરૂર છે. અને આપણા બાપ દાદાનો આભાર માનવો પડે, આપણા પૂર્વજોનો આભાર માનવો પડે કે આ જમીન જાગીરી મૂકી ના ગયા હોત તો આપણે કરતા શું હોત? આજે એમણે જમીન જાગીરી મૂકી છે તો જીવી શકીએ છીએ, નિભાવ કરી શકીએ છીએ, ખુમારીથી જીવી શકીએ છીએ. પણ આપણે ખેતી પણ સારી નહીં કરતા. આ એ જ વાસ્તવિકતા છે. ડાગર ખૂબ થાય છે, પણ માફ કરશો, 50 વીઘાનો આપણો ખેડૂત ખાતેદાર અને 5 વીઘાનો બીજા સમાજનો ખેડૂત ખાતેદાર, જયારે બિયારણની વાત આવે, જયારે કંઈક તકલીફની વાત આવે, ત્યારે 50 વીઘા વાળાએ 5 વીઘા વાળા જોડે ઉછીના લેવા પડે. આ વાસ્તવિકતા છે. તો આવું કેમ? તો ખેતી સારી નહીં કરતા, મહેનત નહીં કરતા. પદ્ધતિસર મહેનત, સારી ખેતી અને સારી ખેતીની સાથે બચત કરતા શીખવું પડે. સમાજમાં વિચારોનું સિંચન કરવું પડે, સમાજમાં અવેરનેસ લાવવી પડે. સમાજમાં કમાવ છો તો કમાવાની એ બચત કેવી રીતે કરવી એની વાત કરવી પડે. દીકરા દીકરીને ભણાવશો ને તો ભણેલો દીકરો ને દીકરી તમારું ઘેડપણ સુધારશે. પણ હું જયારે સૌથી પહેલી શરૂઆત કરી મેં વ્યસન મુક્તિની, ત્યારે ઘણા બધા મને એવું કે કલ્પિતભાઈ આ બહુ સારું કર્યું, પણ એ બોલવા પૂરતું. આપણે એ ક્યારે કોઈ સુખી નહીં થતું. એટલે સારા ધંધા રોજગાર કરો, સારી મહેનત કરો. બીજા સમાજોનું જુઓ. હું તો બહુ બધા દેશો ફરું છું સાહેબ, તમામ દેશોમાં તમામ સમાજના દીકરા દીકરીઓ ભણે છે, નોકરી કરે છે, રહે છે, મહેનત કરે છે. તો આપણા દીકરા દીકરી કેમ વિદેશમાં ના જાય? કેમ વિદેશ ભણવા ના જાય? સરકાર 15 લાખ રૂપિયા આપે છે, અને આપણા દીકરા દીકરી વિદેશમાં ભણશે ને તો સાહેબ તમારા ગામનું નામ રોશન કરશે. વિદેશમાં નોકરી ધંધા કરતા હોય, શેના માટે ના જાવ? બાલાસિનોની બહાર અમદાવાદ છે, અમદાવાદની બહાર આખું ગુજરાત છે, અને ગુજરાતની બહાર આખો દેશ પડે છે. ત્યાંય ખૂટતું હોય તો આખી દુનિયાને પોતાની બનાવી લો. પાટીદાર સમાજે દુનિયાને પોતાની બનાવેલી છે. આપણે એવું કહીએ કે મારે અહીંયા બાલાસિનોર માંથી અમદાવાદ ના મોકલાય, દીકરો ઓહરી જાય એવું ખબર પડે ને, સુકાઈ જાય. અને મજા ના આવે.
પણ કેમ ના મજા આવે? તો મને કહો, પાટીદારો અહીંથી છે કે અમેરિકા, 7 સમંદર પાર દીકરા દીકરીને એમની મોકલી દે, તો એમનો દીકરો ઓહરો તો નહીં હોય? એમનો પ્રેમ નહીં હોય એમના દીકરા માટે? આપણે એકલા જ પ્રેમ કરીએ છીએ. જેણે રોજગારી માટે વતન છોડીને તમામ લોકોએ વતનનું નામ રોશન કર્યું છે, જેણે કંઈક બનવા માટે થઈને મથ્યા, એ તમામ લોકોએ ગામનું નામ રોશન કર્યું છે. એટલે દીકરા દીકરીને બહાર ભણવા માટે, નોકરી માટે મોકલવા પડે તો મોકલો. એમને સક્ષમ એટલા બધા એ પરિવારની અંદર વ્યસન તમને જોવા નહીં મળે. અને આપણે બધા જ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છીએ ત્યારે સમાજને કેવી રીતના આગળ લઈ જવા, તમામ રાજકીય આગેવાનોને એની પણ મનોમંથન કરવું પડશે, ચિંતા વ્યક્ત કરવી પડશે. અને તમામ ગામોની અંદર હમણાં આગળ લુણાવાડાની અંદર ખૂબ બધા ભેગા થયા હતા, આગેવાનો હતા, અને ખૂબ સારી વાત કરી કે દરેક ગામની બહાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું એક બોર્ડ લાગવું જોઈએ. અને આ ગામ ઠાકોર સેનાના કાર્યકર્તાઓથી અને ઠાકોર સમાજની જાગૃતતાથી છે એવું બોર્ડ વાગવાથી ગામની અંદર વ્યસન મુક્તિનું બોર્ડ વાગે, ગામ શિક્ષણ તરફ આગળ પ્રયાસ કરી રહ્યું છે, એ બોર્ડ વાગે તો હું માનું છું કે આવનારા દિવસોની અંદર આપણા સમાજને આગળ લઈ જતા, આપણા સમાજનો વિકાસ થતા કોઈ પણ રોકી શકશે નહીં. આ બધાએ જે મને અહીંયા બોલાયો, સન્માન આપ્યું, તમામ આગેવાનો, કિરીટસિંહ અને એમની ટીમ, તાલુકાની અને બાલાસિનોર સિટી પ્રમુખ, તાલુકા પ્રમુખ, વીરપુર તાલુકા પ્રમુખ, તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આ બધાએ મને જે સન્માન આપ્યો, સાફો પહેરાયો છે તે બદલ આપનો ઋણી છું. ફરીથી આપ સર્વનો આભાર.